तो फाइनली दोस्तों આજના વિડિયોની અંદર હું ગોલ્ડન ટેક્સ્ટ તમને એડિટિંગ કરતા શીખવાડવાનો છે। જેમ કે ઘણા બધા થંબનેલની અંદર જે ગુજરાતી સોંગની અંદર જે ગોલ્ડન કલરના જે ટેક્સ્ટ લખેલા આવશે એ કેવી રીતે ટાઈપ લખવાનો છે આજના વિડિયોની અંદર તમને શીખવાડવાનો છે। ચલો વિડિયોની શરૂઆત કરી લઈએ। તો સૌથી પહેલા તો તમારા પિક્સેલ એપની અંદર તમારે આવી અને જે પીએનજી માટે તમારે નામ લખી લેવાનું છે। જેમ કે ગુજરાતી ટાઈપિંગ કરી અને તમે તમારી રીતે જે પણ તમારું નામ લખવું હોય ટાઇટલનું એ નામ રાખી શકો છો એક સાથે। અને નામ આપણે લખી રહ્યો છું, હું આ પ્રકારનો ગોલ્ડન ટેક્સ્ટ લખી છે તમે જોઈ શકો છો અને આની મોટી સાઇઝ કરેલો છે આ પ્રકારની, બરાબર। એના પછી જે નામ છે આપણે આનો કલર છે એકવાર ચેન્જ કરી લઈએ। જેમ કે આપણે પીએનજી માટે જે ટેક્સ્ટ છે જેમ કે ફોન્ટ છે એ આપણે એડ કરી લઈએ એક સાથે, બરાબર। તો ટેક્સ્ટ આના યુઝ જેમ કે મારા પહેલેથી રાખેલા છે, તો આ કલરનો જે મેં જે ટેક્સ્ટ છે આ ફોન્ટનો રાખેલો છે તમે જોઈ શકો છો। આ પ્રકારનો જે ફોન્ટ છે આની અંદર એડ કરી લીધા છે અને આનો કલર પણ ચેન્જ કરી લેવાનો છે આ પ્રકારનો, બરાબર। એના પછી તમે જોઈ શકો છો જે આનું બેકગ્રાઉન્ડ પાછળવાળું છે આપણે રિમૂવ કરી લેવાનું છે। જેમ કે તમે જોઈ શકો છો આવી ટાઈપે જઈ અને પીએનજી ફોટો કરી લેવાનો છે તમે જોઈ શકો છો, બરાબર। આ ટાઈપનું પીએનજી કરી એને સેવ કરી લેવાનો છે। આના પછી આપણે જે સેટિંગ કરવાનું છે એ જેમ કે ક્રોમ વાઇઝરની અંદર કરવાનું છે। તો ચાલો આપણે ક્રોમ વાઇઝરની અંદર તો આરો આપણે સેવ કરી લીધો છે તમે જોઈ શકો છો। જે પણ ટાઇટલ રાખો તો તમે આવી ટાઈપે પીએનજી કરી શકો છો, બરાબર। તો સૌથી પહેલાં તો આપણે લઈ લેવાનું છે જેમ કે ક્રોમ વાઇઝર અને એની અંદર ગૂગલ જે સર્ચમાં લખી અને તમારે photopay.com વેબસાઇટ છે એની અંદર તમારે આવી જવાનું છે અને વેબસાઇટ તમને પહેલાં સાઇટમાં તમે જોઈ શકો છો આવી પ્રકારનું જે ગૂગલની અંદર તમારે નામ લખી લેવાનું છે અને આની અંદર આપણે ફોટોપે લખી લેવાનું છે। જેમ કે એપ્લિકેશન જે નથી પણ વેબસાઇટ છે ને એપ્લિકેશન પણ તમને મળી જશે। તો સૌથી પહેલાં તો તમારે સરળ એડિટિંગ કરવા માટે તમારે વેબસાઇટની અંદર આવી જવાનું છે ક્રોમ વાઇઝરની અંદર, બરાબર। તો સૌથી પહેલાં જે પહેલા નંબરની વેબસાઇટ છે એની અંદર મેં ઓકે કરી લીધું છે અને આ વેબસાઇટની અંદર આપણે ક્લિક કરી લેવાનું છે આ પ્રકારનું, બરાબર। અને તમે જોઈ શકો છો આ નીચેવાળા ભાગ છે જેમ કે ટેમ્પલેટ એની અંદર આપણે ક્લિક કરી લેવાનું છે અને થોડાક સમય પછી આનું જે પ્રોસેસર છે જેમ કે લેશે લોડિંગ કરશે એટલે થોડોક ટાઈમ લાગશે। એટલે તમે જોઈ શકો છો જેમ કે સાઇડમાં તમને દેખાઈ રહ્યું છે એની અંદર તમને જોવા મળી રહ્યું છે હમણાં પ્રોસેસર ખોલાશે તમે જોઈ શકો છો। તો આ પ્રકારનું જેમ કે ખોલાશે તમે સાઇડમાં સિલેક્ટ કરશો એટલે તમને આ પ્રકારનું જોવા મળે છે। તમે જોઈ શકો છો ગોલ્ડન કલરનું જે દેખાઈ રહ્યું છે લોગો એની અંદર ક્લિક કરી લેવાનો છે આ પ્રકારનો, બરાબર। આની અંદર તમે ક્લિક કરશો એટલે એને પણ થોડો સમય લાગશે એટલે પણ ખોલાશે, બરાબર। તો મારે જેમ કે એકવાર ક્લિક કરી લો, જેમ કે એકવાર ક્લિક કરી આવી પ્રકારનું જે ક્લિક કરશો એટલે સારી રીતે તમને મળી જશે। તો તમે નીચેવાળા ભાગમાં જશો એટલે એક આવશે જેમ કે તમે જોઈ શકો છો photopay.com છે કે સ્ટાર્ટ એની અંદર તમે ક્લિક કરશો એટલે વેબસાઇટ છે તમારે આખી લોગિન થઈ જશે। જેમ કે ટેક્સ્ટ તમારે લખવાનું રહેશે, લોગિન થઈ રહ્યું છે તમે જોઈ શકો છો આ પ્રકારનું। આ વાતમાં આવી રીતે સ્લાઇડ કરી લો તો આવી ટાઈપે લોગિન થઈ ગયું છે। પાછળવાળું જે ગોલ્ડન લખેલું છે એનું તમે બેકગ્રાઉન્ડ પહેલો તો સૌથી પહેલાં તો તમારે રિમૂવ કરી લેવાનું, જેમ કે નીચેવાળા ભાગમાં ખેંચવાનું થશે, બરાબર। તો આવી ટાઈપે તમારે ખસેડી લેવાનું છે અને હવે તમારે જે ત્રણ જે લેયર દેખાઈ રહી છે એની અંદર ક્લિક કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો ગોલ્ડન લખેલું છે એ કલર છે અને તમારે સાઇડમાં જતું રહેવાનું છે। એકવાર સાઇડમાં તમે જતા રહો જેમ કે જે ત્રીજા નંબરના લેયર છે એની અંદર જતું રહેવાનું છે અને આની અંદર જઈ અને તમારે લઈ લેવાનું છે પોતાની, જેમ કે પહેલાં જે વિડીયોની અંદર મેં તમને કીધું હતું કે પીએનજી આપણે સેટ કરવાની છે, પીએનજી લઈ લેવાની છે અને ઓકે કરી લેવાનું છે, બરાબર। પીએનજીની અંદર તો જેમ કે નામ છે પાછળવાળા ભાગમાં આવી છે આપણે લેયરની અંદર જઈ અને ગોલ્ડનની અંદર જે સાઇડમાં એરોર દેખાય છે એની ઉપર ટચ કરી લેવાનું છે। જેમ કે એના ઓપ્શન ખોલાશે, બરાબર। ઇફેક્ટ લખેલું છે એના ઉપર ક્લિક કરી લેવાનું છે આપણે, જેમ કે તમે જોઈ શકો છો ઇફેક્ટ લખેલું છે એના ઉપર ક્લિક કરીને જે ગોલ્ડન છે આપણું નામ છે એના ઉપર ક્લિક કરી લેવાનું છે, બરાબર। આપણું જે પીએનજી નામ છે એને જે પીએનજી ઉપર જે ઇફેક્ટ છે એડ કરી લેવાના છે। ગોલ્ડન ટેક્સ્ટ એની અંદર જે લખેલું છે એને આપણે જેમ કે એક આર્ટ પણ કરી શકો છો આની અંદર, જેમ કે બ્લેક કલર થઈ ગયું છે તમે જોઈ શકો છો અને આપણે આર્ટ કરવું તો થઈ શકે છે અને ડિલીટ કરવું પણ તો પણ થઈ શકે છે। તમે આર્ટ કરી લીધું છે તમે જોઈ શકો છો અને હવે આની અંદર જેમ કે જે પણ તમારે રાખવું જેમ કે એક નીચેવાળું થોડુંક
દેખાય છે, જેમ કે સ્ટાર જેવું, એને પણ હટાવવું તો હટાવી શકો છો. આનો પણ સુધાર કરવો તો થોડો ઘણો બધો પણ થાય છે. તો આપણે આ પ્રકારનું રાખવાનું છે. અને સેવ કરવા માટે તમે જોઈ શકો છો એક્સપોર્ટ એની અંદર જઈને ઓકે કરી લેવાનું છે, અને પીએનજી છે એની અંદર ક્લિક કરી લેવાનું છે. અને હવે જોઈ શકો છો નીચેવાળા ભાગમાં સેવ લખેલું છે, એની અંદર સેવ કરી લેવાનો છે. ફોટો ડાઉનલોડ કરી લેવાનો છે. આ ફોટો આપણે જેમ કે ફોનની ગેલેરીની અંદર આવી ગયો છે. તમે જોઈ શકો છો પીએનજી ફોટો મળી ગયો છે. અને હવે તમે તમારા જે પિક્સેલ એપની અંદર કોઈ પણ થંબનેલ બનાવતો તો તમારા ગોલ્ડન ટેક્સ્ટ અંદર એડ કરી શકો છો. તો આ પ્રકારનો ગોલ્ડન જે ટેક્સ્ટ છે એ થંબનેલની અંદર જે લખવા માટે અલગથી આ પ્રકારનો બને છે. વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવનારા વિડીયો આના કરતાં પણ સારા હશે. તો આજના માટે આટલું, ફરી વળીએ નેક્સ્ટ.